નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। બેંગલુરુના હુલીમાઉ વિસ્તારમાં હૃદયકંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેને સુટકેસમાં ભરી દીધા હતા। આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ તરીકે થઈ છે। હત્યા પછી રાકેશ પોતે સાસુ સસરાને ફોન કર્યો અને તેમને આ ભયાનક ગુના વિશેની જાણ કરી। મૃતકોની ઓળખ 32 વર્ષીય ગૌરી સાંભેલકર તરીકે થઈ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ હુલીમાઉ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સારા ફતિમા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી। પોલીસને જણાવ્યા અનુસાર રાકેશ અને તેની પત્ની હુલીમાઉ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા। બંને મહારાષ્ટ્રના હતા। મૃતક મહિલાનો મૃતદેહ સુટકેસમાં ભરેલો મળી આવ્યો હતો। જોકે રાકેશ ફરાર છે। આ ઘટના અંગે મકાન માલિકે દક્ષિણ પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।